નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં રેતી ખનન માફિયાઓ સામે તંત્રની કાર્યવાહી। ₹1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ। ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળતા પક્ષ માટે અગ્નિ પરીક્ષા। પ્રત્યેક વોર્ડમાં 20 થી 40 જેટલા દાવેદારો સામે આવતા પક્ષ માટે ઉમેદવારી પસંદગી મોટો પડકાર બની। તો કોંગ્રેસમાં એમના પોકેટ વોર્ડ 1, 2 અને 10 સિવાય પેનલ બનાવવા માટે 4 મૂર્તિયા પણ નથી મળતા। કોને મળશે પાર્ટીનું સિમ્બોલ અને કોને મળશે નિરાશા, તે જોવું રહ્યું। ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનીજ ચોરી અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ઝઘડિયાના તરસાલી ગામે નર્મદા નદી પટ વિસ્તારમાં 31 માર્ચે ભૂસ્તર વિભાગ અને ખનીજ કચેરીની ટીમે તપાસ હાથ ધરી હતી। દરમિયાન સાદી રેતીના બિન અધિકૃત સંગ્રહ, ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ઝડપાઈ હતી। કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ 2 એક્સવેટર મશીનો, 4 યાંત્રિક નાવડીઓ અને 3 ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.32 કરોડ થાય છે। સાથે જ સ્થળ પર રેતીના ઢગલાની માપણી પણ કરાઈ હતી। ઉપરાંત 1 એપ્રિલે ભરૂચ તાલુકાના અંગારેશ્વર વિસ્તારમાં પણ ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી। અહીંથી એક બાજ અને એક યાંત્રિક નાવડી મળી આવી હતી, જેનો કુલ મુદ્દામાલ અંદાજે 18 લાખનો હતો। 2 દિવસની કામગીરીમાં કુલ ₹1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં આંતરિક ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે ઉમેદવારીને લઈ રસાકસી જોર પર છે। ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરૂ થતા જ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે। ભરૂચ નગરપાલિકાના ભાજપના પોકેટ વોર્ડ ગણાતા પ્રત્યેક વોર્ડમાં 20 થી 40 જેટલા દાવેદારો સામે આવતા પક્ષ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી હવે અગ્નિ પરીક્ષા સમાન બની ગઈ છે। અંકલેશ્વર નગરપાલિકામાં પણ મોટી સંખ્યામાં મૂર્તિયાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। માત્ર નગરપાલિકા જ નહીં, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ મોટી સંખ્યામાં દાવેદારીઓ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પોતાના ઉમેદવારને ટિકિટ અપાવવા માટે જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો દ્વારા લોબિંગ શરૂ થવાની ચર્ચા ઉપર જોર પકડેલ છે। પક્ષની અંદર ગોઠવણો અને શક્તિ પ્રદર્શન ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસમાં સ્થિતિ થોડી અલગ દેખાઈ રહી છે। કેટલાક પોકેટ વોર્ડ જેમ કે 1, 2 અને 10 સિવાય અન્ય વિસ્તારોમાં મજબૂત પેનલ ઊભી કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપ માટે ઉમેદવારી પસંદગી સૌથી મોટો પડકાર બની છે, જ્યારે કોંગ્રેસ માટે મજબૂત દળ આપવા ઉમેદવારોની અછત ચિંતાનો વિષય છે। હવે જોવાનું એ રહ્યું કે કોને મળશે પાર્ટીનું સિમ્બોલ અને કોને મળશે નિરાશા। આગામી દિવસોમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનાવવાની સંભાવના છે। જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં વાપસી કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। કિરણ મકવાણાની આ વાપસી બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વર્ષો સુધી ભાજપમાં સક્રિય રહ્યા બાદ ફરી કોંગ્રેસ તરફ વળવાનો નિર્ણય શા માટે લેવાયો તે મુદ્દે વિવિધ અટકળો ચાલી રહી છે। તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વચ્ચે એવી પણ ચર્ચા છે કે ભાજપમાં લાંબા સમય સુધી રહ્યા છતાં તેમને જે પ્રકારની રાજકીય ઓળખ અથવા સ્થાન મળવાની અપેક્ષા હતી તે મળી શક્યું નહીં। સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે। ભોલાવ ગ્રામ પંચાયત ખાતે આજ રોજ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું। ચૂંટણી પંચની આચારસંહિતાના પાલન વચ્ચે નવનિર્મિત ભોલાવ ગ્રામ પંચાયતના સુંદર કાર્યાલયની નજીક મંદિર પાસે જ ભોલાવના ઉત્સાહિત અને ધર્મપ્રેમી યુવાનો દ્વારા નવચંડી યજ્ઞનું પવિત્ર વાતાવરણમાં આયોજન કરાયું હતું। યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે શ્રીફળ હવન સાથે કરવામાં આવી હતી। સાંજે 6 વાગ્યે પ્રસાદી બાદ દિવાયત ખવડ અને સાગરદાન ઘડવીનો લોક ડાયરો રાત્રે 9 કલાકે આત્મસંસ્કાર ધામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। નવચંડી યજ્ઞ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના રેવા ફાઉન્ડેશન દ્વારા આંગણવાડીના 50 ભૂલકાઓને ભોજન કરાવાયું। ભરૂચની સામાજિક સંસ્થા રેવા ફાઉન્ડેશન દ્વારા એક પ્રેરણાદાયી સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સંસ્થા દ્વારા શહેરના વોર્ડ નંબર 7ની આંગણવાડીના આશરે 50 જેટલા નાના ભૂલકાઓને ભોજન કરાવ્યું હતું। ઉનાળાની આકરી ગરમીની શરૂઆતને ધ્યાનમાં રાખીને ભોજન બાદ બાળકોને ઠંડક મળે તે માટે સોફ્ટ ડ્રિંક પણ પીવડાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંગણવાડી વર્કર જક્ષાબેન અને પુષ્પાબેન તેમજ હેલ્પર પ્રીતિબેન અને અંજલિબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું આયોજન રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સભ્યો નિખિલેશ દેસાઈ, સુનિલભાઈ માછી અને મહેશબેન કુંડાએ ઉત્સાહપૂર્વક જોડાઈ સેવા આપી હતી। નબીપુર રેલવે ફાટક નંબર 187 પર ઓવરબ્રિજની કામગીરી અન્વયે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન જાહેર કરાયો છે।
નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ નબીપુર લેવલ ક્રોસિંગ નંબર 187 ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કાર્યરત છે. જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ પર મોટા ભારવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ મુજબ નબીપુર રેલવે ફાટક થઈને જતો ભારે વાહનોનો વ્યવહાર બંધ કરી નબીપુર નેશનલ હાઈવે નંબર 48 થી દયાત્રા જંબુસર તરફ જતા વાહનો નબીપુર નેશનલ હાઈવે 48 થી અટીથી શોર્ટ થઈ ચાવજ કરનારો થઈ હિંગલા ચોકડીથી દયાત્રા જંબુસર તરફ જઈ શકશે. આ માર્ગ પરથી પસાર થતા નાના વાહનો જેવા કે 2 વ્હીલર અને 4 વ્હીલરની હાલ રસ્તા પરથી અવરજવર કરવા માટે મુક્તિ આપવામાં આવી છે. ભરૂચમાં મુસ્લિમ સમાજે યુસીસી બિલનો વિરોધ કર્યો હતો. હાથ પર કાળી પટ્ટી બાંધી અને પ્લે કાર્ડ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન યોજ્યું હતું. ભરૂચ જિલ્લામાં શુક્રવારે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે યુસીસી બિલનો કાળો કાયદો ગણાવી હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ગુજરાત સરકારને આ બિલ રદ કરવાની માંગણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આ વિરોધ લોકશાહી અધિકારના ભાગરૂપે કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં યોજાનારી ભરૂચ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદોની વ્યવસ્થા જાળવવા, આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે આવેલા રાધા ગોપીનાથ મંદિરમાં ઇસ્કોન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંકલેશ્વર ખાતે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસ ઇસ્કોન દ્વારા આયોજિત 3 દિવસીય આધ્યાત્મિક સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો. ડિસ્કવર યોર પરમનન્ટ હેપીનેસ વિષય પર આધારિત આ કાર્યક્રમ રાધા ગોપીનાથ મંદિર ગાર્ડન સિટી ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં પ્રવક્તા તરીકે શ્રીમાન આત્મ તત્વદાસ ભક્તિ શાસ્ત્રીએ હાજરી આપી હતી. તેમણે ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતના આધારે જીવનના મહત્વપૂર્ણ પ્રશ્નો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક જ્ઞાન સાથે ધ્યાન, ભક્તિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. नहीं तो संसार में ऐसे नास्तिक प्रवृत्ति के लोग हैं जिनके उनके जितने प्रश्न हैं उनसे 1000 गुना अधिक हमारे पास भगवान के अस्तित्व के प्रमाण है. 1000 गुना अधिक अस्तित्व के प्रमाण है. बस केवल जो उसके ऊपर जो है मनन करना चाहिए, चिंतन करना चाहिए, तो भगवान का अस्तित्व है, इसमें कोई संदेह नहीं. अभी कोई प्रश्न पूछता है तो अभी उसके प्रश्नों का जवाब आप दे सकते हैं. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરની ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફિશિયલ વિઝિટ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ પીએમજેએફના અધિકૃત મુલાકાત પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન જીઆઈડીસી ન્યૂ કોલોની સ્થિત કે પટેલ ફાર્મા કલ્ચરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાયન હેમલ પટેલ એમજીએફ અને લાયન પ્રિયંકા જૈન રાવલ એમજીએફ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ગવર્નર લાયન મોના દેસાઈ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતા સામાજિક સેવા કાર્યોની પ્રશંસા કરી હતી અને સભ્યોને સેવા કાર્યમાં વધુ સક્રિય બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ લાયન્સ ક્લબ દ્વારા એલેક્સ ફાર્મા કંપનીના સહયોગથી ગોલ્ડન પોઈન્ટ ખાતે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા, એમજીએફ અને લાયન સુનીતા ગજેરા તેમજ લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન અમારા આખા વર્ષની
જે અમે સેવા કાર્ય કર્યા છે એના મૂલ્યાંકન માટે અમારા ગવર્નર શ્રી લાયન મોનાબેન દેસાઈ અત્રે આજે પધાર્યા અને એનો અમને આનંદ છે અને અમારું મૂલ્યાંકન એ લોકોને જે અમે અમારું કાર્ય કરેલું છે આખા વર્ષનું એ ખૂબ જ ગમ્યું છે અને આવા કાર્ય કરતા રહ્યો એવા અમને આશીર્વાદ આપ્યા. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં મુખ્યમંત્રી જ્ઞાન 7ના સ્કોલરશીપ પરીક્ષા માટે 14,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આરટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરેલ હોય અને CGMS પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ રાજ્ય કક્ષાના મેરિટમાં આવેલ 25,000 તેજસ્વી બાળકોને ધોરણ 9 થી 10 માટે દર વર્ષે 6,000 અને ધોરણ 11-12 માટે દર વર્ષે 7,000 અભ્યાસ કરે ત્યાં સુધી સરકારના નિયમો અનુસાર શિષ્યવૃત્તિ અભ્યાસમાં સહાય મળવા પાત્ર છે. તેમજ શાળાઓને અનુક્રમે વાર્ષિક ધોરણ 9 થી 10ના વિદ્યાર્થી દીઠ 6,000 અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી દીઠ 7,000 કોમ્પોઝિટ ગ્રાન્ટ મળવા પાત્ર છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશીપ 2026 પરીક્ષા યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં 55 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતી માધ્યમમાં 13,565, અંગ્રેજી માધ્યમમાં 694 મળી કુલ 14,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થઈ હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં આજરોજ ભરૂચ જિલ્લામાં 55 જેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. માન્ય કલેક્ટર શ્રી દ્વારા જુદા જુદા જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કુલ ગુજરાતી માધ્યમમાં 13,565 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 14,500 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે. અત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તમામ જગ્યા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર છે. આ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પાસ થાય છે એમને 6,000 અને 7,000 જેવી માતબર શિષ્યવૃત્તિ મળે છે. આથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. અંકલેશ્વર હાંસોદ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ બાબત અંકલેશ્વર હાંસોદના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણવામાં આવી રહ્યો છે. તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કોમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા, તેમાં ખેડૂતોને પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લામાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા ગામડાઓમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની વિવિધ પ્રકારની લાઈનો જાય છે. એ લાઈનોની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે એ 10-1ની કાર્યવાહી મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે. વળતર સેન્ટ્રલ ગવર્મેન્ટના GR મુજબ એને વંચાણે લેવાની ને પછી રાજ્ય કક્ષાએ મહેસૂલ ડિપાર્ટમેન્ટે એને બહાલી આપવાની હોય છે. એ બહાલીમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે. હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 2010-11ની જંત્રી મુજબ વળતર આપી રહી છે, પણ 1885 ટેલિગ્રાફ એક્ટની અંદર એ જોગવાઈ છે કે 62E મુજબ એને ખેડૂતો ધારે તો એમને દર વર્ષે વળતર ચૂકવવાનું હોય છે. અને કંપની હાલમાં અને કલેક્ટર કચેરી સાહેબની કોર્ટની અંદર એ લોકો વન ટાઈમ પેમેન્ટની ભલામણ કરે છે. અને જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટનો પણ ચુકાદો આપવો એ કાયદાની અને સંવિધાનની વિરુદ્ધની પ્રક્રિયા છે. અને કોઈ કારણસર ચુકાદો આવી જાય કે તરત જ પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લાવીને કામગીરી કરે છે. ખેડૂતો અટકાવવા જાય તો એમને ત્યાં ખેતરમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ કાયદાની વિરુદ્ધની છે. અને અમારે દર 62E મુજબ ભાડું જોઈએ છે, અને ભાડું અને વન ટાઈમ પેમેન્ટ
એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ એ કલેક્ટર સાહેબ જજ તરીકે એનો ચુકાદો આપી શકે નહીં, પણ એ કોઈક કારણસર આપી દેવામાં આવે છે એ સંવિધાનની વિરુદ્ધ છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ બે ઈંડા મૂકતા મધ્યમ અથવા 2 મહિના સારા વરસાદનો સંકેત છે. લોકવાયકા મુજબ સામાન્ય રીતે 4 ઈંડા સારો વરસાદ સૂચવે છે, જ્યારે 2 ઈંડા પૂરતા વરસાદનું અથવા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત આપે છે. ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલતા આવતા આ નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે. પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઇટ ન હતા, ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ અવલોકન અભ્યાસની કોઠાસૂઝ આધારે કરતા હતા. ચોમાસાની ઋતુ શરૂ થવા અગાઉ જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાપન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈ મૂકે તો વ્યાપક વરસાદ એવી માન્યતા પ્રચલિત છે. ખેતીના જાણકારો અને વડીલો માને છે કે ટીટોડીને કુદરતી રીતે જ આવનારા સમયનો અણસાર આવી જતો હોય છે. જો ટીટોડી કોઈ ઊંચાણવાળી જગ્યા કે ટેકરા પર ઈંડા મૂકે તો ભારે વરસાદ પડવાની શક્યતા અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂકે તો મધ્યમ વરસાદની માન્યતા છે. ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ મેદાનમાં ટીટોડીએ 2 ઈંડા મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી 4 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે જો 2 ઈંડા જોવા મળતા લોકમાન્યતા મુજબ ચોમાસાના 2 મહિના ખૂબ જ સારા વરસાદ વાળા રહેશે તેવી માન્યતા છે. ત્યારે ગ્રામ સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓની ચાલ્યા આવતા આ નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે. હું સેંગપુર ગામનો ખેડૂત પ્રદીપસિંહ સજાણસિંહ સોલંકી. કાયમ માટે અમે પ્રાચીન પરંપરાગત પ્રમાણે ટીટોડીના ઈંડા પર મૂકવાના એના પરથી આગાહી કરતા હોય છે. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો પડે. જો ટીટોડી ઓછા ઈંડા મૂકે, ધારો કે આ સાલ 2 ઈંડા મૂક્યા છે, તો 2 ઈંડા પ્રમાણે વરસાદ મધ્યમ કે અડધો વરસાદ થવાની સંભાવના છે. અને બીજી એમાં એવી ખાસિયત છે કે જો ટીટોડી ઈંડા ઊંચી જગ્યા પર મૂકે તો વરસાદ સારો થાય, અને નીચાણવાળી જગ્યામાં જો મૂકે ઈંડા તો વરસાદ ઘણો ઓછો થાય અને મોડો થાય એવી અમારી પરંપરાગત ચાલતી આવેલી આગાહી છે, જેના આધારે અમે ખેડૂતો વર્તારો કરતા હોઈએ છીએ. ભરૂચ સ્ટેટ રાઇઝિંગ કિડ્સ ફોનિક્સ એન્ડ એબેકસ સેન્ટરના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ઇન્ટરનેશનલ રંગોત્સવ કોમ્પિટિશનમાં સેન્ટરના કુલ 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી એક વિદ્યાર્થીએ બીજો ક્રમ અને એક વિદ્યાર્થીએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. બાકીના 15 વિદ્યાર્થીઓએ ટ્રોફી અને મેડલ મેળવી સેન્ટરનું નામ રોશન કર્યું છે. તે ઉપરાંત નેશનલ લેવલ કોમ્પિટિશનમાં પણ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય સ્તરે 2 વિદ્યાર્થીઓને પહેલો ક્રમ, 2 વિદ્યાર્થીઓને બીજો ક્રમ અને એક વિદ્યાર્થીએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા પટેલ સોસાયટીના ચેરમેન હરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેડલ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સેન્ટરના સંચાલક રુચિ મહેતા તથા આમંત્રિત મહેમાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાઇઝિંગ કિડ્સ ફોનિક્સ એન્ડ એબેકસ સેન્ટર ભરૂચમાં કસક પાસે આવેલ પટેલ સોસાયટીમાં રુચિતા મહેતા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, અને એમાં ભરૂચ શહેરના અલગ અલગ એરિયામાંથી ખૂબ જ સુંદર નાના બાળકો આ એબેકસની, ડ્રોઈંગની તેમજ અલગ અલગ તાલીમ શૈક્ષણિક મેળવી રહ્યા છે. ખૂબ જ સારી તાલીમ એમને મળી છે, અને આ બાળકો ગુજરાત લેવલ પર અને નેશનલ લેવલ પર એવોર્ડ મેળવેલા છે એવા બાળકો છે. પહેલો, બીજો, ત્રીજો નંબર આવા દરેક બાળકો અહીંયા જે છે એમને ઇનામ મળેલા છે, ટ્રોફી મળેલી છે. આ બાળકો એટલે આવતીકાલનું ભવિષ્ય છે. ઝઘડિયાના રાયસિંગપુરા ગામે ગરમીમાં ખેડૂત દંપતી ઘરને તારું મારી સાસરીમાં સુવા ગયું અને તસ્કરો રૂપિયા 75 લાખનો હાથ ફેરો કરી ફરાર. ઝઘડિયા રાયસિંગપુરા ગામે રશ્મિકાબેન સોલંકી અને તેમના પતિ રાતે બફારાને લઈ પોતાના ઘરને તારું મારી સાસરીમાં મોટા ઘરે સુવા ગયા હતા. સવારે આવી ઘરે જોતા દરવાજાનો નકુચો તૂટેલો હતો. ઘરની અંદર સોફાઓની ગાડીઓ હતાવેલી હતી અને લાકડાના પલંગની પ્લાય ખુલ્લી હતી. સ્ટીલનો મોટો ડબ્બો અને ધાતુનો નાનો ડબ્બો પલંગ ઉપર ખુલ્લા હતા. તસ્કરો પલંગની અંદરથી સ્ટીલના મોટા ડબ્બાની અંદર ધાતુના નાના ડબ્બામાં મૂકેલી 150 સોનાનું પેન્ડલ, ચાંદીના 3 છડા, ચાંદીના 5 જુડા મળી કુલ રૂપિયા 1.70 લાખના મત્તાની ચોરી કરી ગયા હતા, જે અંગે ઉમરલા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં રેતી ખનન માફિયાઓ સામે તંત્રની કાર્યવાહી। ₹50 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ। ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળતા પક્ષ માટે અગ્નિ પરીક્ષા। પ્રત્યેક વોર્ડમાં 20 થી 40 જેટલા દાવેદારો સામે આવતા પક્ષ માટે ઉમેદવારી પસંદગી મોટો પડકાર બની। તો કોંગ્રેસમાં એમના પોકેટ વોર્ડ 1, 2 અને 10 સિવાય પેનલ બનાવવા માટે 4 મૂર્તિયા પણ નથી મળતા। કોને મળશે પાર્ટીનું સિમ્બોલ અને કોને મળશે નિરાશા તે જોવું રહ્યું। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।